ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોના MCQ જોઈશું, જેમાં 51 નંબરનો ક્વેશ્ચન છે. એક પ્રચ્છન્ન જનીન ક્યારે પ્રદર્શિત થાય છે? એ. માદામાં કોઈ એક્સ રંગસૂત્ર પર હોય ત્યારે. બી. માદામાં કોઈ એક દૈહિક રંગસૂત્ર પર હોય ત્યારે. સી. નરમાં કોઈ એક દૈહિક રંગસૂત્ર પર હોય ત્યારે. અને ડી. નરમાં એક્સ રંગસૂત્ર પર હોય ત્યારે. તો એક પ્રચ્છન્ન જનીન જ્યારે નરમાં એક્સ રંગસૂત્ર પર હોય ત્યારે પ્રદર્શિત થાય છે. ટર્નર સિન્ડ્રોમ્સ પોઈન્ટ મ્યુટેશન એટલે એ. ઉત્ક્રમણ. બી. ડીએનએના એકાકી એન બેઝની જોડીમાં ફેરફાર. સી. ડીએનએની બે શૃંખલા છૂટી પડી સ્વતંત્ર રહે. સી. ડી. ડીએનએમાં વધારાની એક શૃંખલા ઉમેરાય. તો આન્સર થશે એનો બી. ડીએનએના એકાકી એન બેઝની જોડીમાં ફેરફાર થાય તો એને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. આગળ, ટર્નર સિન્ડ્રોમ સ્ત્રી અને ક્લાઇનફેલ્ટર્સ પુરુષમાં રંગસૂત્ર સંખ્યામાં કેટલો તફાવત હોય છે? 0, 1, 2 અને 4. તો 2નો તફાવત હોય છે. બરાબર. ટર્નર સિન્ડ્રોમમાં એક રંગસૂત્ર ઓછું હોય છે અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં વધારે હોય છે. મનુષ્યમાં રુધિર જૂથનો વારસો. એ. સહપ્રભાવિતા અને બહુજનીનિક વારસો કહેવાય. કે સહપ્રભાવિતા બહુવિકલ્પી જનીનો કહેવાય. અપૂર્ણ પ્રભાવિતા બહુવિકલ્પી જનીનો. અપૂર્ણ પ્રભાવિતા બહુજનીનિક વારસો. તો એનો આન્સર આવશે બી. મનુષ્યમાં રુધિર જૂથનો વારસો એ સહપ્રભાવિતા અને બહુવિકલ્પી જનીનોનું ઉદાહરણ છે. આગળ, દ્વિસંકરણ પ્રયોગના F2 સંતતિના પરિણામમાં કેટલા પ્રકારની સ્વરૂપલક્ષી વિવિધતા જોવા મળે છે? 2, 4, 8 કે 16. તો એનો આન્સર આવશે બી. 4 પ્રકારની સ્વરૂપલક્ષી ભિન્નતા અથવા વિવિધતા જોવા મળે છે. જેમ કે લીલા અને ખરબચડા બીજ, પીળા અને ખરબચડા બીજ, લીલા અને લીસા બીજ, પીળા અને લીસા બીજ, એમ 4 પ્રકારના સ્વરૂપ પ્રકાર જોવા મળે છે. એક દંપતીના 3 સંતાનોમાં રુધિર જૂથ O, AB અને A છે, તો તેમાં પતિ પત્નીનું જનીન બંધારણ કયું હશે? એક દંપતીના 3 સંતાનોમાં રુધિર જૂથ O, AB અને A છે, તો તેમાં પતિ પત્નીનું જનીન બંધારણ કયું હશે? એ. IA, સ્મોલ i. બી. IA, IB, IB. સી. IA સ્મોલ i, IB સ્મોલ i. તો અહીંયા આન્સર આવશે સી. IA સ્મોલ i, IB સ્મોલ i હોય તો એમાં 3 સંતાનોનું રુધિર જૂથ O, AB અને A હોઈ શકે. મેન્ડેલિયન પુનઃસંયોજન શાના કારણે થાય છે? એ. વિશ્લેષણના કારણે, સહલગ્નતાના કારણે, વિકૃતિના કારણે કે મુક્ત વિશ્લેષણના કારણે. તો આન્સર આવશે મુક્ત વિશ્લેષણના કારણે. આગળ, પ્લિયોટ્રોપિક જનીન એટલે એક લક્ષણને નિયંત્રિત કરે છે, એક કરતાં વધારે લક્ષણને નિયંત્રિત કરે, અસમજાત રંગસૂત્ર પરના જનીન પર પ્રભાવી અસર વ્યક્ત કરે, ડી. મુક્ત વિશ્લેષણને અવરોધે. તો આન્સર આવશે જ્યારે એક કરતાં વધારે લક્ષણને નિયંત્રિત કરે તો એવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખવામાં આવે છે. સ્નેપડ્રેગનમાં F2 પેઢીમાં અપૂર્ણ પ્રભુતા સમજાવતું સ્વરૂપલક્ષી અને જનીનલક્ષી પ્રમાણ કેટલું છે? 1:2:1, 11:3:3:1, 9:3:3:1, 7:1:1:7. તો આન્સર આવશે સ્નેપડ્રેગનમાં F2 પેઢીમાં અપૂર્ણ પ્રભુતા સમજાવતું સ્વરૂપલક્ષી અને જનીનલક્ષી પ્રમાણ 1:2:1 છે. એક લાલ રંગનું પુષ્પ, 2 ગુલાબી રંગના પુષ્પ અને 1 સફેદ રંગનું પુષ્પ. કોઈ લક્ષણ માટે શુદ્ધ સંતતિનો અર્થ એટલે શું? એ. લક્ષણ માટે એક પ્રભાવી જનીન સાથે એક પ્રચ્છન્ન જનીન હોય.
બી લક્ષણની અભિવ્યક્તિ માટે બંને પ્રભાવી અથવા બંને પ્રચ્છન્ન જનીનની જોડ, સી પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનની મિશ્ર અસર, ડી પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનની સ્વતંત્ર અસર. તો આન્સર આવશે બી લક્ષણની અભિવ્યક્તિ માટે બંને પ્રભાવી અથવા બંને પ્રચ્છન્ન જનીનની જોડ. કયા સજીવમાં નર કરતાં માદામાં એક રંગસૂત્ર વધારે હોય? પક્ષીઓ, વટાણા, સસ્તન કે કીટકો? તો આન્સર આવશે કીટકમાં નર કરતાં માદામાં એક રંગસૂત્ર વધારે હોય છે, કીટકમાં. આગળ, સંલગ્નતા દર્શાવતો જનીન સમૂહ એ અર્ધીકરણ દરમિયાન પુનઃસર્જન ન દર્શાવે, બી અર્ધીકરણ દરમિયાન મુક્ત વિશ્લેષણ ન દર્શાવે, સી સંતતિમાં લક્ષણની અભિવ્યક્તિ ન દર્શાવે, ડી સંતતિમાં માત્ર પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવે. તો એનો આન્સર થશે અર્ધીકરણ દરમિયાન મુક્ત વિશ્લેષણ ન દર્શાવે. તો એ જનીનો સંલગ્નતા દર્શાવે છે. રંગસૂત્રીય વિપતનો આ કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે. દૈહિક કોષોમાં, ગર્ભીય કોષોમાં, જનન કોષોમાં કે કેન્સર કોષોમાં? તો કેન્સર કોષોમાં રંગસૂત્રીય વિપતનો જોવા મળે છે. ટર્નર સિન્ડ્રોમ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. એ જનીન વિકૃતિનું, રંગસૂત્રની રચનાત્મકતાનું કે રંગસૂત્રની એન્યુપ્લોઇડીનું કે રંગસૂત્રોની યુપ્લોઇડીનું? તો આન્સર આવશે સી રંગસૂત્રોની એન્યુપ્લોઇડીનું ઉદાહરણ છે ટર્નર સિન્ડ્રોમ. આગળ, સિકલ સેલ એનિમિયામાં હિમોગ્લોબિનના બંધારણમાં એ આલ્ફા શૃંખલામાં છઠ્ઠા સ્થાને વેલાઇનના બદલે ગ્લુટામિક એસિડ ગોઠવાય છે, બી બીટા શૃંખલામાં છઠ્ઠા સ્થાને વેલાઇનના બદલે ગ્લુટામિક એસિડ ગોઠવાય છે, સી આલ્ફા શૃંખલામાં છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડના સ્થાને વેલાઇન એસિડ ગોઠવાય છે, ડી બીટા શૃંખલામાં છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડના સ્થાને વેલાઇન ગોઠવાય. તો સિકલ સેલ એનિમિયામાં આન્સર આવશે ડી બીટા શૃંખલામાં છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડના સ્થાને વેલાઇન એમિનો એસિડ ગોઠવાય છે. એક દંપતીને 2 પુત્રી છે. તેઓ ત્રીજા સંતાન માટે પ્રયત્ન કરે છે. તો તેમાં પુત્ર અવતરવાની શક્યતા કેટલી હશે? 0%, 25%, 50% કે 100%? 50%. કારણ કે આપણને ખ્યાલ છે કે પુરુષમાં 2 પ્રકારના જન્યુઓ હોઈ શકે. અડધા 50% શુક્રકોષો એક્સ પ્રકારનું રંગસૂત્ર ધરાવે છે, જ્યારે 50% શુક્રકોષો વાય રંગસૂત્ર ધરાવે છે. જો એક્સ પ્રકારના રંગસૂત્ર સાથેના એક્સ પ્રકારના રંગસૂત્ર શુક્રકોષનું અંડકોષ સાથે ફલન થાય તો પુત્રી જન્મે, અને વાય પ્રકારના શુક્રકોષનું અંડકોષ સાથે ફલન થાય તો પુત્રી જન્મે. તો પુત્ર અવતરવાની શક્યતા 50% રહેલી હોય છે. સામાન્ય સ્ત્રી અને રંગઅંધ પુરુષમાં ના સંતાનોમાં બધા સંતાન રંગઅંધ જન્મે, બધા પુત્ર સામાન્ય અને બધી પુત્રી પણ સામાન્ય પણ વાહક જન્મે, સી બધા પુત્ર રંગઅંધ અને બધી પુત્રી સામાન્ય પણ વાહક જન્મે, બધા પુત્ર રંગઅંધ અને બધી પુત્રી સામાન્ય જન્મે. તો સામાન્ય સ્ત્રી અને રંગઅંધ પુરુષના સંતાનોમાં બધા જ પુત્ર સામાન્ય, જ્યારે પુત્રી સામાન્ય પણ વાહક જન્મે. ફિનાઇલ કીટોન્યુરિયા ખામી કોના ચયાપચયની ખામી છે? કાર્બોદિત, લિપિડ, એમિનો એસિડ કે ઉત્સેચક? એમિનો એસિડ. આ કિસ્સામાં હિમોફિલિક પુત્રીના જન્મની શક્યતા 50% છે. હિમોફિલિક માતા, સામાન્ય પિતા, હિમોફિલિયા વાહક માતા, સામાન્ય પિતા, સામાન્ય માતા, હિમોફિલિક માતા, હિમોફિલિક વાહક માતા અને હિમોફિલિક પિતા. તો આન્સર આવશે હિમોફિલિક પુત્રી જન્મની શક્યતા 50% છે. કયા કિસ્સામાં? તો જ્યારે માતા હિમોફિલિક વાહક માતા હોય અને હિમોફિલિક પિતા હોય ત્યારે. એક જનીન દ્વારા ઘણા સ્વરૂપલક્ષી લક્ષણોની વિવિધતાનું નિયમન કહેવાય. સહપ્રભાવિતા કહેવાય, બહુજનીનિક વારસો, બહુવિકલ્પી વારસો કે પ્લિયોટ્રોપિક જનીન. તો જ્યારે એક જનીન વધારે સ્વરૂપલક્ષી લક્ષણોનું વિવિધતાનું નિયમન કરે તો એને પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખવામાં આવે છે.
આગળ તમને અહીંયા આપેલું છે પિતૃમાં શુદ્ધ ઊંચા અને લીલા બીજપત્ર ધરાવતા છોડનું સંકરણ શુદ્ધ નીચા અને પીળા બીજપત્ર ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવીએ તો F1 પેઢીમાં પ્રાપ્ત સંતતિ કઈ છે કે જેનું શુદ્ધ નીચા અને લીલા બીજપત્ર ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવીએ તો F2 પેઢીમાં આપેલા સંકરણમાં કેટલા પ્રકારની સ્વરૂપલક્ષી સંતતિ જોવા મળે? 1, 2, 3 કે 4? તો 4 પ્રકારની સ્વરૂપલક્ષી સંતતિ જોવા મળે. બરાબર. કયા? તો શુદ્ધ ઊંચા લીલા બીજપત્ર ધરાવતા, શુદ્ધ નીચા પીળા બીજપત્ર ધરાવતા, શુદ્ધ ઊંચા પીળા બીજપત્ર ધરાવતા અને શુદ્ધ નીચા લીલા બીજપત્ર ધરાવતા, એમ 4 પ્રકારની સ્વરૂપલક્ષી સંતતિ જોવા મળે. મેન્ડલે પસંદ કરેલા પિઝમ સટાઇવમ છોડ માટે આપેલ લક્ષણોમાંથી કયા સાચા છે? છોડ 1 વર્ષાયુ છે, તે દ્વિલિંગી પુષ્પો ધારણ કરે છે, તેમાં ફક્ત પરફલન થાય છે, તેની સંકર જાતો વંધ્ય હોય છે, તે મર્યાદિત સંતતિઓનું નિર્માણ કરે છે, તેથી અવલોકન ઝડપથી પૂરા થાય છે. તો ફક્ત 1 અને 4 સાચા છે, ફક્ત 3 અને 5 સાચા છે, ફક્ત 1 અને 2 સાચા છે. તો આન્સર આવશે સી. ફક્ત પહેલું અને બીજું સાચું છે. તે 1 વર્ષાયુ વનસ્પતિ છે અને દ્વિલિંગી પુષ્પો ધારણ કરે છે. ત્રીજું, ચોથું અને 5મું વિધાન ખોટું છે. આગળ, મેન્ડલે સંકરણ પ્રયોગો માટે વટાણામાં કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? માત્ર ઇમેસ્ક્યુલેશન, માત્ર બેગિંગ પદ્ધતિ, સી A અને B બંને, ડી આપેલ પૈકી એક પણ નહીં. તો આન્સર આવશે A અને B બંને. કારણ કે ઇમેસ્ક્યુલેશન કોને કહેવાય? તો દ્વિલિંગી પુષ્પમાં પુંકેસરને દૂર કરવાની પદ્ધતિને ઇમેસ્ક્યુલેશન કહેવાય અને પુંકેસરને દૂર કરી અને એની ઉપર કોથળી ચડાવવાની પદ્ધતિને બેગિંગ પદ્ધતિ કહેવાય. તો મેન્ડલે સંકરણ પ્રયોગ માટે આ બંને પદ્ધતિનો ઉપયોગ કર્યો. કસોટી સંકરણ કરવામાં આવે છે. A. F2 છોડનું જનીન સ્વરૂપ નક્કી કરવા. B. F2 લક્ષણોની સંલગ્ન ધારણા કરવા. C. એક જનીનના વૈકલ્પિક સ્વરૂપો નક્કી કરવા. D. 2 જાતિઓ અથવા ભિન્ન જાતિ સફળતાપૂર્વક પ્રજનન કરે છે કે નહીં એના માટે. તો આન્સર આવશે A. F2 છોડનું જનીન સ્વરૂપ નક્કી કરવા માટે કસોટી સંકરણ કરવામાં આવે છે. માનવના કોઈ એક પ્રકારનું લક્ષણ દર્શાવતી રીતે નીચે મુજબ છે. આ પૈકી કયું લક્ષણ આ ચાર્ટની રીતનું ઉદાહરણ છે? માદા માતા પુત્ર, નર પિતા પુત્રી. તો ફિનાઇલકીટોન્યુરિયા, સિકલ સેલ એનિમિયા, હિમોફિલિયા કે પછી થેલેસીમિયા. તો આન્સર આવશે હિમોફિલિયા. માદા માતામાંથી પુત્રમાં જન્મે અને નર પિતામાંથી પુત્રીમાં અસર આવે છે હિમોફિલિયાની. આગળ, કેપિટલ A સ્મોલ a, કેપિટલ B ક્રોસ સ્મોલ a કેપિટલ B વચ્ચે સંકરણથી પ્રાપ્ત થતું જનીન સ્વરૂપ પ્રમાણ કયું આવશે? A. 1A સ્મોલ a, કેપિટલ A સ્મોલ a, કેપિટલ B જેમ 1 સ્મોલ a કેપિટલ B. તો આન્સર તમારો A આવશે. કેપિટલ A સ્મોલ a, કેપિટલ B જેમ 1 સ્મોલ a કેપિટલ B પ્રાપ્ત થશે. આગળ, તેમણે આનુવંશિકતાના રંગસૂત્રીયવાદનો પ્રયોગાત્મક ચકાસણી કરી અને લિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી. સટન અને બોવરી, કોરેન્સ અને શેરમાર્ક, અલ્ફ્રેડ સ્ટર્ટીવેન્ટ અને ડી થોમસ હન્ટ મોર્ગન. તો આન્સર આવશે તમારો ડી થોમસ હન્ટ મોર્ગન. લીલી સિંગ ધરાવતા શુદ્ધ ઊંચા છોડનું સંકરણ પીળી સિંગ ધરાવતા શુદ્ધ નીચા છોડ સાથે કરાવતા F2 સંતતિમાં 16માંથી કેટલા છોડ નીચા ઉત્પન્ન થશે? 1, 3, 4 કે 9? તો 4 છોડ નીચા પ્રાપ્ત થશે. કેપિટલ A કેપિટલ B અને સ્મોલ a સ્મોલ b
વચ્ચેના દ્વિસંકરણમાં કેપિટલ એ બી બી અને કેપિટલ એ કેપિટલ બી સ્મોલ એ કેપિટલ બી સ્મોલ એ સ્મોલ બીનું F2 સંતતિમાં પ્રમાણ કેટલું હશે? એ 9:3:3:1, બી 1:1:1:1, સી 1:2:2:1. અહીંયા આન્સર આવશે સી 1:2:2:1. વટાણામાં નીચેના પૈકી કયો વિકલ્પ બંને પ્રચ્છન્ન લક્ષણ સૂચવે છે? અગ્રીય પુષ્પ અને લીલા બીજપત્ર, લીલા રંગની સિંગ અને લીલા બીજપત્ર, પીળા રંગની સિંગ અને પીળા બીજપત્ર, કક્ષીય પુષ્પ અને મણકામય સિંગ. તો આન્સર આવશે અગ્રીય પુષ્પ અને લીલા બીજપત્ર એ પ્રચ્છન્ન લક્ષણ સૂચવે છે. એક છોડ લાલ ફળ કેપિટલ આર એ પીળા ફળ સ્મોલ આર પર પ્રભાવી છે અને ઊંચાપણાનું લક્ષણ કેપિટલ ટી એ નીચાપણાના લક્ષણ સ્મોલ ટી પર પ્રભાવી છે. જો કેપિટલ આર કેપિટલ ટી સ્મોલ ટી જનીન સંકુલ ધરાવતી વનસ્પતિનું સંકરણ સ્મોલ આર સ્મોલ ટી ધરાવતા છોડ વચ્ચે સાથે થાય તો એ 25% ઊંચા છોડ 25% ઊંચા લાલ ફળવાળા હશે, 50% ઊંચા લાલ ફળવાળા, 75% ઊંચા લાલ ફળવાળા કે બધા જ ઊંચા લાલ ફળવાળા હશે. તો આન્સર આવશે બી 50% ઊંચા લાલ ફળવાળા છોડ પ્રાપ્ત થશે. રંગગંધ પિતાની સામાન્ય પુત્રીના લગ્ન જો સામાન્ય વ્યક્તિ સાથે થાય તો તેમના પુત્રો ખાલી જગ્યા હશે. 75% રંગગંધ, 50% રંગગંધ, બધા જ સામાન્ય, બધા જ રંગગંધ. તો આન્સર થશે બી 50% રંગગંધ. જનીન સ્વરૂપ કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી ધરાવતા છોડ કયા જનીન સ્વરૂપવાળા છોડ સાથે સંકરણ કરાવવાથી અલગ અલગ જનીન સ્વરૂપ ધરાવતા પ્રજનન કોષો પ્રાપ્ત કરી શકાય? કેપિટલ એ કેપિટલ બી, કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી, સ્મોલ એ કેપિટલ બી. તો આન્સર થશે કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી જનીન સ્વરૂપ ધરાવતા પ્રજનન કોષ પ્રાપ્ત કરી શકાય એની સાથે સંકરણ કરાવવાથી. આગળ રંગગંધ પિતાની સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુત્રીનું લગ્ન રંગગંધ પુરુષ સાથે થાય અને ધારો કે આ દંપતીનું ચોથું બાળક પુત્ર હોય તો તે રંગગંધ હોય કે ન હોય? રંગગંધ જ હોય કે પછી સામાન્ય દ્રષ્ટિ જ હોય? ડી અપૂર્ણ રંગગંધ હશે કારણ કે તેના રંગગંધતાનું વિષમયુગ્મી વિકૃત જનીન ધરાવે છે. તો આન્સર આવશે એ રંગગંધ હોય કે ન હોય. માનવ નરમાં હિમોફિલિયાનું પ્રમાણ સામાન્ય રીતે માદા કરતાં વધુ જોવા મળે છે કારણ કે વધુ પ્રમાણમાં છોકરીઓ બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામે છે. આ રોગ વાય સંલગ્ન પ્રચ્છન્ન વિકૃતિને કારણે થાય છે. આ રોગ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન વિકૃતિના કારણે થાય છે કે આ રોગ એક્સ સંલગ્ન પ્રભાવી વિકૃતિના કારણે થાય છે? અહીંયા સામાન્ય રીતે આ રોગ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન વિકૃતિના કારણે થાય છે એટલે માનવ નરમાં હિમોફિલિયાનું પ્રમાણ સામાન્ય રીતે માદા કરતાં વધુ જોવા મળે છે. 21માં રંગસૂત્રોની 3 સંખ્યા હોવાથી 47 રંગસૂત્રો ધરાવતી સ્ત્રીની ઓળખ સુપર ફિમેલ, ટ્રાઇપ્લોઇડી, ટર્નર સિન્ડ્રોમ, ડાઉન્સ સિન્ડ્રોમ. તો આન્સર આવશે ડાઉન્સ સિન્ડ્રોમ. આગળ એક પુરુષ અને એક સ્ત્રી જેઓને કોઈ એક રોગના એક પણ બાહ્ય લક્ષણ દેખાતા નથી. તેમને 7 બાળકો છે, 2 પુત્રીઓ અને 5 પુત્રો. પણ પુત્રો આપેલ રોગથી પીડાય છે પણ એક પણ પુત્રીને અસર થઈ નથી. તો નીચે પૈકી આનુવંશિકતાનો આ કયો પ્રકાર તમે વર્ણવી શકો? એ લિંગ જોડાણ ધરાવતું પ્રભાવી કે પછી લિંગ જોડાણ ધરાવતું પ્રચ્છન્ન, લિંગ મર્યાદિત પ્રચ્છન્ન કે દૈહિક પ્રભાવી? તો લિંગ જોડાણ ધરાવતું પ્રચ્છન્ન જનીન હોય તો આપેલ પુત્રો એ રોગથી પીડાય છે. નીચે આપેલ પૈકી આપેલ કોઈ એક કુટુંબના વંશાવળી નકશાનો અભ્યાસ કરી સાચું તારણ શોધો કે જે ચોક્કસ લક્ષણ દર્શાવે છે.
તો અહીંયા સામાન્ય પુરુષનું સામાન્ય સ્ત્રી સાથે સંકરણ આપેલું છે. એમાં એક રોગયુક્ત સ્ત્રી છે, એક સામાન્ય છે, એક સામાન્ય પુરુષ છે અને એક રોગયુક્ત પુરુષ છે. તો માદા પિતૃ વિષમયુગ્મી છે. આ લક્ષણ ધરાવતી સામાન્ય પુત્રી આ પિતૃઓ માટે શક્ય નથી. સી અભ્યાસમાં લીધેલ લક્ષણ રંગંતાનું ન હોઈ શકે. ડી નર પિતૃ પ્રભાવી સમયુગ્મી છે. તો આન્સર થશે માદા પિતૃ વિષમયુગ્મી છે. નીચે પૈકી કઈ સ્થિતિ લિંગ નિશ્ચયની સાચી પરિસ્થિતિ વર્ણવે છે? એ સમયુગ્મી લિંગી રંગસૂત્રો ZZ પક્ષીઓમાં માદાપણાની અભિવ્યક્તિ કરે છે. તિતિગોળામાં નરપણાની અભિવ્યક્તિ X0 પ્રકારના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે. તો અહીંયા આન્સર આવશે બી. તિતિગોળામાં નરપણાની અભિવ્યક્તિ X0 પ્રકારના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે. આગળ મેન્ડલ પ્રયોગની F2 સંતતિમાં જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ એમ બંનેનો ગુણોત્તર સરખો 1:2:1 હોય તો તે દર્શાવે છે કે એ સહપ્રભાવિતા, બી દ્વિસંકરણ, સી પૂર્ણ પ્રભાવિતા દર્શાવતું એક સંકરણ, ડી અપૂર્ણ પ્રભાવિતા દર્શાવતું એક સંકરણ. તો આન્સર આવશે ડી અપૂર્ણ પ્રભાવિતા દર્શાવતું એક સંકરણ. રંગગંધ પિતાની સામાન્ય પુત્રીના લગ્ન રંગગંધ વાહક માતાના સામાન્ય પુત્ર સાથે થાય છે. તેમનું પ્રથમ સંતાન પુત્ર છે. આ બાળકની રંગગંધ હોવાની શક્યતા જણાવો. 100%, 0%, 25% કે 50%? 50% પુત્ર હોય તો એ બાળક રંગગંધ હોવાની શક્યતા 50% છે. એ રુધિર જૂથ માટે શક્ય જનીન પ્રકાર કયો છે? IA, સ્મોલ I, A અને C બંને. તો અહીંયા એ રુધિર જૂથ માટે આન્સર આવશે તમારો ડી આપેલો છે અને સી ખરેખરમાં અહીંયા પણ ભૂલ છે. અહીંયા IB હોવું જોઈએ. તો અહીંયા તો IA આપેલું છે, અહીંયા પણ IA આપ્યું છે, અહીંયા IA સ્મોલ I આવે છે. તો એ રુધિર જૂથ માટે આ બંને જનીન બંધાણ આવે IA અને IA સ્મોલ I. એટલે અહીંયા કરેક્શન કરવું પડે, અહીંયા IB આવે, બરાબર? નહીં તો આ બધા જ જવાબ સાચા કહી શકાય, બરાબર? આગળ તો આન્સર થશે ડી, A અને સી બંને. જો માતાનું જનીન બંધાણ IA સ્મોલ I હોય અને પિતાનું જનીન બંધાણ IA IB હોય તો તેમના સંતાનમાં કયું રુધિર જૂથ હોઈ શકે નહીં? A, B, AB કે O? કયું ના હોઈ શકે? તો આન્સર આવશે ડી, O ના હોઈ શકે. કારણ કે અહીંયા સ્મોલ I એકમાં જ છે, બીજામાં નથી. આનુવંશિકતાનો રંગસૂત્રવાદ કોણે રજૂ કર્યો? એ સટન અને બોવરીએ, બેટ્સન અને પુનેટે, સ્ટીવન્સ અને હેન્કિંગે કે કોરેન્સ અને શેરમાર્કે? તો સટન અને બોવરીએ આનુવંશિકતાનો રંગસૂત્રવાદ રજૂ કર્યો. આગળ સિકલ સેલ એનિમિયા એ હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલામાં વેલાઇનના સ્થાને ગ્લુટામિક એસિડ ગોઠવાના કારણે થતો રોગ છે? કે બી DNA પરની એક નાઇટ્રોજન બેઝની જોડીમાં થતો ફેરફાર થવાથી થતો રોગ છે? કે સી એક કોષ કેન્દ્ર ધરાવતા લાંબા દાંતરડા જેવા RBCની લાક્ષણિકતા? ડી દૈહિક રંગસૂત્રીય પ્રભાવી લક્ષણ? તો આન્સર આવશે બી, DNA પરની એક નાઇટ્રોજન બેઝની જોડીમાં ફેરફાર થવાથી થતો રોગ છે. આગળ પ્રભાવી દેખાવ સ્વરૂપ ધરાવતી વનસ્પતિનું જનીન સ્વરૂપ ખાલી જગ્યા રીતે નિશ્ચિત કરી શકાય? કસોટી સંકરણ, દ્વિસંકરણ, વંશાવળી વિશ્લેષણ દ્વારા, વિપરીત ક્રમિક સંકરણ દ્વારા? તો કસોટી સંકરણ દ્વારા નક્કી કરી શકાય. દ્વિસંકરણ સંદર્ભમાં નીચે આપેલ વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. એક જ રંગસૂત્ર પર અત્યંત નજીક આવેલા જનીનો વધુ પુનઃસંયોજન દર્શાવે છે? એક જ રંગસૂત્ર પર દૂર આવેલા જનીનો ઓછું પુનઃસંયોજન દર્શાવે છે? એક જ રંગસૂત્ર પર આવેલા ઓછા સંલગ્ન જનીનો સરખા પ્રકારનું પુનઃસંયોજન દર્શાવે છે? ડી એક જ રંગસૂત્ર પર અત્યંત નજીક આવેલા જનીનો બહુ જ ઓછું પુનઃસંયોજન દર્શાવે છે. તો ડી વિધાન સાચું છે. મનુષ્યમાં
એ બી ઓ રુધિર જૂથનું નિયંત્રણ જનીન કેપિટલ આઈ દ્વારા નિયંત્રિત છે. તેના 3 વિકલ્પો IA, IB અને સ્મોલ આઈ હોવાથી 6 જુદા જુદા જનીન સ્વરૂપો શક્ય છે. કેટલા દેખાવ સ્વરૂપ બનશે? તો 3, 1, 4 કે 2? તો 4 જનીન સ્વરૂપ દેખાવ સ્વરૂપ બનશે. બરાબર. એ રુધિર જૂથવાળું, બી રુધિર જૂથવાળું, એબી રુધિર જૂથવાળું અને ઓ રુધિર જૂથવાળું. આગળ, માનવ વંશાવળી નકશા અને તેની રજૂઆતના વિશ્લેષણ માટે નીચે પૈકી કઈ સંજ્ઞાઓ સાચી છે? તો એમાં તમને પહેલું એ ઓપ્શન આપેલું છે, સમરક્ત મૈથુન એ સાચું જોડ, સાચી સંજ્ઞા છે. પછી સામાન્ય બિન અસરકારક, આ નર માટે નથી, આ માદા માટે છે, આ નર માટે છે, અને આ સામાન્ય સંતતિ માટે છે. એટલે અહીંયા સાચી સંજ્ઞા એ આવશે, નર અને માદાનું સમરક્ત મૈથુન. મેન્ડલે રજૂ કરેલી આ સમજૂતી દરેક કિસ્સામાં સાચી છે. એક જનીનના માત્ર 2 જ વૈકલ્પિક કારક, જનન કોષોની શુદ્ધતા, જનીનના બંને વૈકલ્પિક કારક પૈકી એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન, ડી કારકોનું મુક્ત વિશ્લેષણ. તો આન્સર આવશે બી, જનન કોષોની શુદ્ધતા એ દરેક કિસ્સામાં સાચી બાબત છે.